આજ દિવસની શરૂઆત થાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામથી. કાલના વ્લોગમાં તમને કીધું હતું ને કે બ્લેન્કેટમાંથી કેટલી ડસ્ટ નીકળી, તો આજ આ બેડશીટ કવર કાઢવાનું વિચાર્યું, કેમ કે મને યાદ જ નથી કે મેં આને ક્યારે વોશ કર્યા છે. એટલે આનો તો કલર જ ચેન્જ થઈ જશે એવું લાગે છે. આઈ નો આ કામ મારે દિવાળીમાં જ કરી લેવું હતું, પણ હું ત્યારે એટલી ઉતાવળી હતી ને પિયર જવા માટે કે પોતાનો રૂમ જ બાકી રાખી દીધો. આમ તો ઓલમોસ્ટ કરી જ નાખ્યું હતું, પણ આવું નાનું મોટું અવોઇડ કરી દીધું હતું. આઈ નહીં, મારા મમ્મી આવ્યા છે તો સારો એવો જુસ્સો અપાવ્યો છે મને, તો સાથે સાથે બંને કવર કાઢીને વોશ કરી જ નાખું. એવું કામ હોય ને ત્યારે બે વ્યક્તિ હોય ને તો કામ કરવાની પણ મજા આવે અને જલ્દીથી પણ. હાથોહાથ બેડશીટનો તડકો પણ દેખાડી દઈએ. તમને ખબર છે, આખા દિવસમાં મેં આ એક કામ કર્યું હશે, એ પણ મમ્મીના હેલ્પ સાથે. તો પણ મારી એટલી હાલત ખરાબ છે ને કે રાતના સૂતાની સાથે જ આખું બોડી પેન કરવાનું. ચલો તો આ કવરને મશીનમાં નાખી દઈએ, એટલે એ તો ધોવાતા થાય ને. હું એટલી ઉતાવળી થવા લાગુ ને કે હું પોતાનું જ નુકસાન કરું. હા યાર, એટલી હળબડાટમાં મારો નખ ઉખડી ગયો, થોડોક તો કવર કાઢવામાં જ તૂટ્યો. એટલી મહેનત અને એટલું જોર લાગ્યું છે ને કે એમાં મારો નખ જ તૂટી ગયો. એ તો મેં ઇગ્નોર કર્યું, પણ હવે થોડોક બાકી હતો ને એ મશીનમાં નાખતા નાખતા તૂટી ગયો. કાંઈ નહીં, હવે કામ પૂરું થઈ ગયું છે ને તો હવે જે થવું હોય ને એ ભલે થાય. કવર ધોઈને સુકાઈ જાય ને તોય ચડાવવાની હિંમત હવે આજ તો નથી. શું હવે આ કાલ ઉપર જ જશે.